તો નડાબેટમાં રક્ષાબંધનની ઉજવણીની આડમાં કમાણી થઈ છે। ટુરિઝમ વિભાગે બીએસએફ જવાનોને રાખડી બાંધવાનું આયોજન કર્યું। વિવિધ વિસ્તારમાંથી આવેલી મહિલા અને બાળકો પાસે ફી વસૂલવામાં આવી છે। મહિલાઓની પ્રવેશ ફી ₹100 જ્યારે વિદ્યાર્થીઓના ₹50 લીધા છે। પ્રવેશ ફી લેવાતા મહિલાઓ અને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી। ટુરિઝમ વિભાગે પ્રવેશ ફ્રી રાખવો જોઈએ તેવું મહિલાઓએ જણાવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ટુરિઝમ વિભાગને આડે હાથ લીધું છે। આજે બહેનોને ભેટ આપવાની હોય, લેવાના ન હોય તેવું ગેનીબેને જણાવ્યું છે। ટુરિઝમ વિભાગ રક્ષાબંધન પ્રવેશ ફ્રી રાખે તેવી પણ માંગણી થઈ રહી છે। ટુરિઝમ વિભાગ દ્વારા જે અત્યારે જોયું કે આ તહેવારના દિવસે પણ ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત સરકારનું જે વિભાગ ચાલે છે એના દ્વારા ₹100 મહિલાઓ જોડે ટિકિટ લેવામાં આવે છે। પછી જે સ્ટુડન્ટો આવ્યા છે એમના જોડે પણ ₹50 ટિકિટ છે। તો મારું માનવું એવું છે કે આ વખતે સરકારના ટુરિઝમ વિભાગ કે જે પ્રશાસન હોય એમણે આવા તહેવારના દિવસે કેટલી બહેનો દૂરથી આ ભાઈઓને રક્ષાબંધનના તહેવાર માટે આવતી હોય તો આ જરા એમને એ દિવસે આ જે ટિકિટ છે એમાં માફી આપવી જોઈએ। થરાદ ખાતેથી આવ્યા છીએ। બીએસએફ ના જવાનોને રાખડી બાંધીને અમને ખૂબ આનંદની લાગણી થાય છે, પરંતુ એક દુઃખની એ લાગણી થાય છે કે નાના નાના બાળકીઓને અમે લઈને આવ્યા છે, તેમની પણ ₹50 ટિકિટ છે અને અમારી ₹100 ટિકિટ છે। સરકારને અમને એક જ વિનંતી છે કે તે કાં તો ટિકિટ ઓછી રાખે કાં તો ટિકિટ ના રાખે તો તહેવારના દિવસે દરેક મહિલાને બીએસએફ ના જવાનોને રાખડી બાંધીને ખૂબ આનંદની લાગણી થાય। સરકાર પાસે હું અપેક્ષા રાખું કે કમસે કમ મહિલાઓ માટે એક દિવસ તમે બીજી કોઈ ભેટ આપી શકો કે ના આપી શકો, પણ ગુજરાતની મહિલાઓને અને એમાં ખાસ કરીને આ ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર જે મહિલાઓ બીએસએફ ના જવાનોને જે સરહદની સુરક્ષા કરી રહ્યા છે એ જવાનોને રાખડી બાંધવા આવે તો એક જ દિવસ રક્ષાબંધનના દિવસે એમની પાસેથી જે ₹100 લેવામાં આવે છે આપવાને બદલે લેવામાં આવે છે તો એક દિવસ માટે ફ્રી રાખવું જોઈએ। તો નડાબેટમાં રક્ષાબંધનની આજે ઉજવણી કરવામાં આવી છે, પરંતુ અહીંયા પ્રવેશ ફ્રી રાખવાને બદલે આજે પણ પ્રવેશ ફી લેવામાં આવી છે અને કમાણી કરવામાં આવી છે।